ला ले ला ले ला ले તું હે તું ક્યાં ગઈ હતી? ભાઈ કામ હતું ને એટલે બહાર ગઈ હતી. કામ હતું પણ આવી રીતે રોજ રોજ વઈ જાશો? ભાઈ ગુસ્સો શું કરવા કરો છો? ક્યાં રોજ રોજ ગઈ છું? અને આમ પણ તમે આમ કઈ બાજુ જતા હતા? હા, તને ગોતવા જ આવતો હતો. ક્યાં ગઈ હતી હવે બોલ. ભાઈ ગુસ્સો શું કરવા કરો છો? મારે કેવું હશે ને તો પણ હું નહીં કહી શકું તમને કે હું ક્યાં ગઈ હતી. ક્યાં ગઈ હતી મને કહી બેન, હવે બોલ. ભાઈ હા. સાચું ગુસ્સો નથી? નહીં, જરી કઈ નથી. ખોટું બોલો છો તમે. અરે ગુસ્સો નથી કીધું ને, બોલ. ના માં નથી કેવું, મને બીક લાગે તમારે. તો પછી મારો હાથ ઉપડી જાહે. હા, જોયું ને, મને ખબર જ હતી કે તમે મારાથી ગુસ્સો છો. હા તો બોલ, કીધું ને. પ્રોમિસ આપો કે હું જે તમને વાત કરું ને પછી તમે ગુસ્સો નહીં કરો. હા ભાઈ, પ્રોમિસ વાળી થઈ ગઈ છો તો વાત કર જલ્દી. જો ભાઈ વાત એમ છે કે હું જેમને લવ કરું છું ને, શું કરશો? પ્રેમ કરું છું ને, એ છોકરાને મળવા ગઈ હતી. દેવાંગ નામ છે એનું. અને અમે બંને એકાબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ અને એકબીજા વગર નહીં રહી શકીએ. અમે લગ્ન કરવા માંગીએ છીએ. ભાઈ બસ કર, હવે આગળ એક શબ્દ નહીં બોલતી. લે વાહ ભાઈ વાહ, મજાના છોકરા અરે લગ્ન કરવા તારે હમણાં એક હીટી જાય ને તો બધી ખબર પડી જાય. આજથી છે ને ઘરની બહાર જવાનું બંધ. ભાઈ પણ આટલો બધો ગુસ્સો શું કરવા કરો છો? તમે એકવાર એ છોકરાને મળી તો લો. મારે તમે કોઈને વાત તો- નથી મળવું. ભાઈ 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 મારી વાત તો સાંભળો. જુઓ ભાઈ, તમે એકવાર એને મળી લો, તમે વાતચીત કરી લો. તમને છોકરો યોગ્ય લાગશે ને તો જ લગ્ન કરાવજો બસ. ભાઈ તને હું તને ખીજાણો એ હાસું લાગ્યું? હા, અરે તારે જ્યાં લગ્ન કરવા હોય ને ત્યાં હું લગ્ન કરાવીશ. હા ના ભાઈ જુઓ, હમ. તમે એને મળી લો. તમને યોગ્ય લાગે, તમને એવું લાગે કે અહીંયા મારી બેનને દેવા અરે જેવી, તને યોગ્ય લાગે છે ને એટલે તારા લગ્ન ઈ છોકરા હારે પણ કરાવી ભાઈ દેવું. જ્યાં સુધી તમને નહીં લાગે ને ત્યાં સુધી નહીં. અને તમે કહેશો ને તો હું ત્યાં મેરેજ નહીં કરું. તમે કહેશો ને ત્યાં મેરેજ કરી લઈશ. અરે બસ કર હવે, સમજી? તે પસંદ કર્યો હોય ઈ છોકરો થોડો જેવો તેવો હોય, સારો જ ના હોય, ભાઈ. સંસ્કારી હોય, સમજી તું? સાચું કહું ને હા. તો જ્યારથી મમ્મી પપ્પા ગયા છે ને આપણને છોડીને, ત્યારથી તમે જ મારી માં છો અને તમે જ મારા બાપ છો. અરે બંનેનો પ્રેમ તમે જ મને આપ્યો છે. તો પછી તારી બધી ઈચ્છા પૂરી કરવી એ મારી ફરજમાં આવે છે કે નહીં? સાચી વાત છે તમારી. તમારી ફરજમાં પણ આવે છે અને મારી ફરજ પણ આવે છે કે મારો ભાઈ કે ને મારા ભાઈના ડગલે ને પગલે ચાલવાને. હું ક્યારેય મારા ભાઈને દુઃખી ન કરી શકું. તો પછી હવે મારી વાત સાંભળ. હમ. જો છોકરો તો તે જાણ્યો જ હશે ને કેવો છે. સારો હોય ને તો લગ્ન કરજે. સારો જ છે સમજી? ભાઈ. બાકી મને તો તારી ઉપર વિશ્વાસ છે કે તું હાવ આવારા હોય એવા છોકરાને તું પસંદ ન જ કર. ના ભાઈ. સમજી તું? અને આ મમ્મી પપ્પા ગયા પછી મેં તો તારું ધ્યાન રાખ્યું છે અને તારા લગ્ન કરાવવા એ પણ મારી ફરજમાં જ આવે છે ને. અને તારા લગ્ન તો છે ને બહુ ધામધૂમથી કરવા છે, સમજી? હા તું ખાલી જોતી જા. સાચી વાત છે ભાઈ તમારી. અને આમ પણ છોકરાનું નામ દેવાંગ છે અને બહુ સારો સ્વભાવનો છે. હેન્ડસમ પણ એટલો છે અને સાચું કહું ને ભાઈ તો કામ પણ બહુ સારું કરે છે. વાહ, બહુ સારું કહેવાય. અમે લોકોએ નક્કી કર્યું હતું હા. કે પહેલા હું મારા ભાઈને વાત કરીશ અને એ એમના ઘરે વાત કરશે. તો હજી એને એની ઘરે વાત કરી જ નથી. મેં ના પાડી હતી એને કે જો પહેલા હું મારા ભાઈને વાત કરી લઉં. જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી મારો ભાઈ છે ને ના તો નહીં પાડે. હું કામ ના પાડું? હા હા, બધી તો મારી ફરજમાં આવે છે. બસ હવે તો મારી એક જ ઈચ્છા છે કે હું મારી બેનના હાથ પીળા જલ્દી કરાવી દઉં અને એને હરખેથી છે ને વિદાય કરું. થેન્ક યુ સો મચ. અને હવે છે ને મારી એક ઈચ્છા છે કે મારા ભાઈને છે ને મસ્ત કડક મજાની આદુવાળી ચા પીવડાવું. ઘરે હા. ચાલશો? અરે હાલ બેન. દેવાંગના પપ્પા, હા બોલ ને. મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ.
સાંભળો ને, આજે છે ને દેવાંગ મારી પાસે આવ્યો. હમ. મને કહેતો હતો કે મમ્મી મારે તમને બહુ જ મહત્વની વાત કરવી છે. એટલે આપણો છોકરો આમ તો બહુ હોશિયાર છે, ટેલેન્ટેડ છે, આગળ વધે એવો છે, પણ તમને નથી લાગતું કે આપણો દેવાંગ જે કરી રહ્યો છે એ બહુ સારું કાર્ય કરી રહ્યો છે? અરે મને તો ખબર જ છે, પણ આ દામિનીને કોણ વિશ્વાસ અપાવે? હવે એ તો એની ભાઈની પાછળ જ પડી ગઈ છે. એ કે તમે ભાઈને જેટલા માગો ને એટલા રૂપિયા આપો છો ને તો અંતે તમારે પસ્તાવાનો વારો આવશે. એ કાંઈ જવાબદારી નહીં નિભાવી કે કાંઈ કામ નહીં કરી કે તમે એને બગાડો છો, તમે એનું ભવિષ્ય બગાડો છો. કેટલી એણે મને શિખામણ આપી. ખબર છે મને, દામિની હંમેશા દેવાંગની બાબતમાં મને પણ આવી જ વાતો કરતી હોય છે. પણ હું તમને શું કહું છું, ખોટું શું કામ તમે મગજ પર લો છો આ વાતને? એ છોકરીની જાત છે, એને એમ લાગતું હશે, પણ આપણો દેવાંગ સેવા કરે છે, આશ્રમના બાળકોની, આ ગાય માટે ચારાની વ્યવસ્થા, અને એવા તો કેટલાય નાના નાના સેવાના કામ કરે છે. અને કહેવાય છે ને કે માણસે હંમેશા જીવતા જીવત થાય એટલી જનસેવા, પરસેવા કરવી જ જોઈએ. અને મૂંગા ઢોર પશુ પક્ષીઓની સેવા કરવી એ કંઈ નાની વાત નથી. તારી વાત બરાબર છે, સાચી વાત છે, તારી સેવા કરવી જ જોઈએ. પણ આ દામિનીએ જે મને વાત કરી ને એમાંય મને સત્ય તો લાગે જ છે હોય એની વાતમાં. કારણ કે જો એ સેવા કરે છે, પણ હું એને પૈસા આપું ત્યારે એ સેવા કરે છે. પણ હું તો એમ કહું, ભલે એ ખાલી 100 રૂપિયાની જ સેવા કરે, પણ પોતે કમાઈને સેવા કરે ને તો એનું મહત્ત્વ વધી જાય, તો એને ખબર પડે, સમજ્યા, કે આ પૈસા કેમ આવે છે. તમારી વાત સાથે હું સહેમત છું કે પોતે કમાઈને કરે તો એને ખબર પડે, પણ અત્યારે એ પોતે કમાય એવો નથી. અત્યારે એ ધીમે ધીમે કમાતો થશે, આપણી ફેક્ટરીમાં એ જોઈનિંગ કરશે, પછી એ પણ કમાશે. અત્યારે એને સેવા કરવી છે તો કરવા દો ને. અને હા, બીજી એક વાત કરતો હતો કે એ આની સાથે સાથે કશેક રૂપિયાનું રોકાણ પણ કરે છે. હા, એ આવી પણ વાત તો એ કરતો સારું હતો. કહેવાય છે. હા તો એને ખબર તો પડે કે ધંધો કેવી રીતે થાય એમ. હા હું એને એ જ કહેતો હતો કે ગમે કંઈક ધંધામાં તું જંપલાય, સમજ્યા, તો તને પોતાને ખ્યાલ આવે કે ધંધો કેવી રીતે થાય, એમાં કેટલી અડચણ આવે અને આપણે શું કરવું પડે ધંધાને સફળતા લેવા માટે. હા, એકદમ સાચું કહ્યું તમે. અને એમ જ તમે કહ્યું ને એમ જ આપણો એક દીકરો એક દિવસ તમારી જેમ મહેનતું નીકળશે. અને તમને ખબર છે, આ આપણી એક ફેક્ટરી છે ને એવી 10 ફેક્ટરી ઊભી કરશે, એટલો વિશ્વાસ છે મને મારા દેવાંગ પર. જો આમ તો એ મહેનતું જ છે, સમજ્યા, અને આ પરમાર્થનું કામ કરે છે ને, એ સેવાનું કામ કરે, અનાથ બાળકોને જમાડે, ગૌ સેવામાં કેટલું ઈ દાન આપે, વિધવા બૈરાઓ એના સહાય કરે, બધી મદદ ઈ ગરીબોને કરે છે. એટલે હું તો એમ કહું છું કે ભગવાનની એટલી ઉપર એની ઉપર જેવી સારી દ્રષ્ટિ છે ને ભગવાનની, કે મહેનત નહીં કરે ને તો એ ગમે ધંધો કરશે ને એમાં એને ચોક્કસ સફળતા મળશે. એકદમ સાચું કહ્યું તમે. હું તમને એક વાત કહું, આપણો દેવાંગ છે ને એ આજે મને એમ પણ કહેતો હતો કે મમ્મી આજે મેં આશ્રમ શાળામાં બાળકોને જમવાનું વચન આપ્યું છે, ત્યાં મેં એ લોકોને કહી દીધું હતું, હવે આજે આપણે એ લોકોને પૈસા નહીં આપીએ ને તો બાળકો જમી નહીં શકે, એટલે મેં એને તમારા બેંકના એકાઉન્ટમાંથી 5000 ઉપાડીને આપ્યા છે. હો, અરે કાંઈ વાંધો નહીં, આવા સારા કાર્યમાં તો 5000 હું 10,000 રૂપિયા વાપરે, એમાં કોઈ દિવસ આપણી ના હોય જ નહીં. એ ડરે છે તમારી પાસે માંગતા, પણ હવે છે ને તમે જેને થોડા થોડા વધારે આપતા જાઓ ને એટલે એને માંગવા ન પડે અને આવા સેવાના કાર્ય થતા રહે. હા, તે કંઈ વાંધો નહીં, એને હું વધારે આપતો જઈશ. આમે આપણો દીકરો છે ને સેવાનું કામ તો કરે છે, એ કાંઈ નથી રખડવા જતો, કાંઈ નથી દારૂ પીતો, કે નથી કોઈ એવા કુલક્ષણ એનામાં નથી કે જેનાથી આપણને ચિંતા થાય. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. આપણા દીકરામાં બધા જ સારા ગુણો છે, એટલે જ તો આપણને એની ચિંતા નથી રહેતી. અને યાદ રાખજો, આપણો દીકરો છે ને એક દિવસ આપણા માટે બહુ મોટું નામ કરશે. આપણે એના નામથી ઓળખાઈશું. એ તારી વાત બધી સાચી છે, મને અને તને આપણે બેને વિશ્વાસ છે. પણ આ દામિની કહું છું નહીં, એને તું સમજાય. એ એમ કહે છે કે નહીં તમે મારા ભાઈને બગાડો છો. હવે એને કોણ સમજાવશે? એટલે તું કાંઈક એને સમજાય. સમજાવીશું. એ દીકરીની જાત છે એટલે એને એવું લાગે, પણ તમે ચિંતા નહીં કરો, હું બધી વાત કરી લઈશ. હા બસ, દામિનીને, કારણ કે એને તો મનમાં એમ છે ને કે દામિનીને છે ને એના બાપનું બળતું હોય, એને એમ હોય કે કારણ કે પોતે તો કંઈ વાપરતી નથી, એને એમ કે આ વાપરીને મારા બાપાના રૂપિયા ખલાસ કરી નાખશે. હા, પણ ચિંતા ન કરો,
આપણા દીકરો અને દીકરી બેવ, પણ એમાંય દીકરો તો સવાયો નીકળ્યો છે. હીરો છે હીરો. હું શું કહું છું તમને, ચાલો ને આપણે બધા કશે ફરી આવીએ. તમે, હું, દેવાંગ, દામિની આમ પણ કેટલા ટાઈમથી નથી ગયા, તો એક કામ કરીએ, આપણા કુળદેવીના દર્શને જઈ આવીએ. હા, સારું થયું તમે બંને એક સાથે મને મળી ગયા. તમારા બંનેનું મારે કામ હતું. એમ બોલ ને, શું કામ હતું? હા મમ્મી, મારા કોલેજમાંથી છે ને બધા ટૂર પર જાય છે 10 દિવસ માટે. તો હું પણ વિચારતી હતી કે જાઉં. નામ તો મેં લખાવી દીધું છે, ફીસ ભરવાની બાકી છે 25,000. જો બેટા, કોલેજમાંથી ટૂર જાય છે અને એ પણ 10 દિવસ માટે, તો 25,000 ભરવામાં અમને કોઈ વાંધો નથી. હા એટલે જ તો પૈસા માંગવા આવી છું ને. પપ્પા તમે ભરી જશો કે તમે મને પૈસા આપી દેશો? ના, નહીં પપ્પા ભરવા આવે કે નહીં તને આપીએ. કારણ એક ન ચાલે ત્યાં. બેટા, ટૂર પર તારે નથી જવાનું. નથી જવાનું? આ કેવી વાત તારી થઈ? મમ્મીએ જો દેવા શું વાત ચાલી રહી છે? કંઈ નહીં, દામિનીને ટૂર પર જવું છે કોલેજમાંથી. તો 10 દિવસની ટૂર છે અને એ કહે છે કે 25,000 ભરવાના છે. હવે 25,000 ભરવામાં વાંધો નથી બેટા, પણ આ જે 10 દિવસની ટૂર છે ને એ વસ્તુનો વાંધો છે બેટા. 10 દિવસની ટૂરનો વાંધો છે એટલે મારા કહેવાથી એ લોકો કે દિવસ ઘટાડી નહીં દે મમ્મી? અરે પણ તું બેટા પપ્પા મારે પણ એક વાત કરવી હતી. શું બોલો તારી બેટા? વાત પછી પેલા મારી વાત પતવા દઈશ. એક મિનિટ, પણ એની એની વાત તો સાંભળી લેવા દે. શું કહે છે બોલ બેટા. મારે પણ આવું જ કંઈક કહેવાનું હતું. શું? એમાં એવું છે ને પપ્પા કે આશ્રમવાળા એક સંઘ ગોઠવી રહ્યા છે અને સંઘવાળા બધાને મહાબળેશ્વર લઈ જઈ રહ્યા છે. એટલે મેં મારું પણ નામ લખાવ્યું છે અને બીજા 2 ગઢિયા માણસ છે ને એનું પણ નામ લખાવ્યું છે. સરસ. કે શું છે કે હું જાઉં છું તો સાથે સાથે એમને પણ યાત્રા થઈ જાય ને. હા તે બરાબર કામ કર્યું એમાં. સારું જ છે, એકદમ સારું બેટા. તમે દામિનીને ના પાડી તો મને પણ પૈસાની જરૂર પડશે ને. હા તો ઓછામાં ઓછા 30-35,000 તો થશે. હા તો વાંધો નહીં ને, લઈ જજે. અરે કાંઈ વાંધો નહીં, એવા સારા કામમાં તો ક્યાં આપણે કોઈ દિવસ ના જ પડી છે. હા. અને તારે હોતે ટૂરની ટૂર થઈ જાય અને ફરવાનું થઈ જાય અને તું એની સાથે જા તો એ લોકોને કંઈક મદદરૂપ તો થાય બને. અરે એટલા માટે જ મેં આ નક્કી કર્યું છે. અને આમ પણ આ દર મહિને એકાદી વખત જો આવા કઢિયા બુઢિયાને લઈ જઈએ ને તો હા. મમ્મી તમે શું કહેતા હતા? હા, હા, આશીર્વાદ મળે. મળે. હા હા. ભાઈને તો તરત હા પાડી દીધી અને મને તરત ના પાડી દીધી. અરે પણ બેટા તું છોકરીની જાત છો, હવે 10 દિવસ તને ક્યાં તો બહાર ફરવા જવા માટે પપ્પા મારે મારું સેન્ટર ચેન્જ કરવાનું. અરે પણ બેટા એ પપ્પા હર વખતની વાત છે. તમે લોકો હર વખતે મારી સાથે આવો વારો તારો કરો છો. એક ભાઈ, મિનિટ, દામિની, આ શું માંડ્યું અને કઈ ભાષામાં તારા પપ્પા સાથે વાત કરી રહી છે? આ જ ભાષામાં વાત કરવી પડે એમ છે તો જ તમને લોકોને સમજાશે. હર વખતે ભાઈ આવીને પૈસા માંગે ને તો પણ એને એક પણ વાર પૂછતા નથી કે એને શું કરવું છે શું નહીં. બેફામ પૈસા આપો છો. 5,000 માંગે ને તો 10,000 પધરાવી દો છો. અને હું 2,000 ની માંગણી કરું તો 500 રૂપિયા નથી આપી શકતા. અરે કહ્યું ને બેટા કે તારા પૈસા ભરવામાં અમને કોઈ વાંધો નથી, પણ વાંધો છે કે 10 દિવસ અમે એકલી દીકરીને બહાર ના મોકલી શકીએ. હા બેન. બાના છે બધા અને તું તો વચ્ચે બોલતો જ નહીં. આ તારા લીધે બધું થઈ રહ્યું છે. આ તું આવ્યો ને પછીથી મારી સાથે આવું થાય છે. શું બોલે છે તું? સાચું જ બોલું છું ને. આ પારકો આવ્યો પછી સગી દીકરીને તો તમે પારકી કરી નાખી ને પપ્પા. હું ભૂલી તો દામિની હા, દત્તક લીધેલો છે ને તું. સગો ભાઈ તો છે નહીં મારો કે નથી આ લોકોનો સગો દીકરો, પણ છતાંય હથેળીમાં તને રાખે છે. દામિની, તું કેવું બોલે છે? અને દેવાંગ અમારો સગો દીકરો જ છે. આ બધી વાત કરવાની તારે ક્યાં જરૂર છે અત્યારે? સાચી જ વાત છે ને મમ્મી. અરે દેવંગ તું મનમાં નહીં લે, તું શું કામ આવું બધું સાંભળે છે? પણ હા, આ તારી બેટા. બેન છે અને મજાકમાં કઈ એ મજાક કરે છે તારી સાથે, તું શું કામ એટલું બધું મનમાં લે છે? સાચી વાત સાચું છે, કહું સાચી છું, વાત. મજાક નથી કરતી. આજે હકીકત એમ તે બધાને કેવી પડે એમ જ હતી ને. હંમેશા તમે લોકો આવું કર્યું છે. મારું રીઝન જેન્યુન હોય છે. તમને કહું છું કે મારે આના માટે પૈસા જોઈએ છે, આ વસ્તુ કરવી છે, તે વસ્તુ કરવી છે. અરે 8 વાગ્યા પછી ઘરની બહાર નથી જવા દેતા. અને આ રાત્રે 12 વાગે ઘરે આવે ને તો પણ એક શબ્દ નથી પૂછતા એને કે ક્યાં ગયો હતો, કોની સાથે હતો. અરે અને પણ મને એ 10 વાર ફોન કરશો તમે લોકો. પણ એ સેવાના કામે જાય છે અને તું દીકરીની જાત છે, તો તારી ચિંતા તો અમે કરીએ કે ન કરીએ? સાચી વાત છે ચિંતા કરવામાં અને રોકટોકમાં ફરક હોય છે મમ્મી. બધું સાચું કહી રહી છે મારી બેન. અરે કહેવાય છે ને કે પોતાના એ પોતાના અને પારકા એ અરે ના ના, દેવા ઘડીક ચૂપ નહોતી રહી એકથી.
એ વહી જાય પછી કહેવાય ને આ વાત. એની દેખતા શું કહેવાની જરૂર હતી તારે? જોયું એનું દિલ તૂટી ગયું. અને મારું દિલ એનું શું? આ તમે લોકો હંમેશા મને હર્ટ કરો છો, મારી ફિલિંગ્સને હર્ટ કરો છો. એ નથી દેખાતું તમને? દેખાય છે તો દીકરાનું જ દુઃખ. દેવા બેટા, હા બેગ. મમ્મી છોડો ને, એ નથી રહેવું અહીં. દેવાંગ કેવી વાત કરે છે બેટા? નથી રહેવું એટલે શું બોલે છે તું? સાચી જ વાત છે ને મમ્મી. હું થોડો તમારો પોતાનો દીકરો છું, હું તો પારકો છું ને. નહીં દેવાંગ, એવું નહીં બોલ બેટા. તું મારો પોતાનો જ છે, હા, મારો દીકરો છે. આ ઘર છોડીને જવાની વાત નહીં કર. જો સાંભળ, દામિની પાગલ છે, બુદ્ધુ છે, એનામાં નથી અક્કલ. પણ તું તો સમજે છે ને? તું સમજુ છું ને મમ્મી, એટલા માટે તે ઘર છોડીને હંમેશા માટે જઈ રહ્યો છું. અરે મમ્મી, આવું આજે થયું, કાલે ફરી પાછું બોલશે ને મારાથી આ ઘા હવે સહન નથી થતા મમ્મી. દેવાંગ, હું અને તારા પપ્પા તને કેટલો પ્રેમ કરીએ છીએ બેટા. તને તો ખબર છે ને, તારા પપ્પા અને મારાથી તારા વગર ન રહેવાય. ભલે મેં તને જન્મ નથી આપ્યો, પણ તને મોટો કર્યો છે. તારી એક એક વાત સમજુ છું બેટા. શું કામ આ ઘર છોડીને જાય છે? અરે મને ખબર છે, હા દામિની બોલી એ વાતનું તને ખોટું લાગ્યું ને, તો હું એને વળીશ. તું કહીશ ને તો હું એને મારીશ, બસ. પણ તું આ ઘર છોડીને નહીં જા. એ જરૂર નથી મમ્મી એને કંઈ કહેવાની. સાચી જ વાત કરી છે ને એને. અરે હું તો રસ્તા ઉપર ઠોકરો ખાતો હતો, ભીખ માંગતો હતો, ભીખ માંગીને મારું ગુજરાન ચલાવતો હતો. અને ત્યાંથી તમે લોકો મને ઉપાડીને આ ઘરમાં લઈ આવ્યા. અને હું તો પારકું સંતાન છું, ના, ક્યાં તમારું પોતાનું લોહી છું. અને આ ઘરમાં મારું હવે કોઈ સ્થાન નથી મમ્મી. દેવાંગ, રહેવા દો ને. દેવાંગ આવું નહીં બોલ બેટા. જો હું અને તારા પપ્પા તને બહુ પ્રેમ કરીએ છીએ અને તારા વગર ન રહી શકીએ બેટા. તું સમજ, તું આ ઘર છોડીને કઈ રીતે જઈ શકે? દામિની તને બોલી છે ને, હું એની પાસે માફી મંગાવીશ. બસ હું એને કહીશ કે જા જઈને ભાઈની માફી માંગ. શું થશે માફી મંગાવીને? તમે જ કહો ને. એના મનમાં તો એમ જ છે ને કે તમે લોકો મને વધારે સારી રીતે રાખો છો આ ઘરમાં. બેટા પણ અને દામિનીને પ્રેમ નથી કરતા. અરે મમ્મી તમે કહો ને, મારો શું વાંક છે આમાં? મેં શું ગુનો કર્યો છે? આમાં તારો કોઈ વાંક નથી બેટા. તું મારો દીકરો છે, મારો પોતાનો દીકરો છે. નહીં, તું આ ઘર છોડીને ન જઈ શકે. દેવાંગ, જો માનું છું કે દામિનીને એવું લાગે છે કે અમે એને પ્રેમ નથી કરતા. અરે એવું નથી, અમે બંનેને પ્રેમ કરીએ છીએ, તને પણ એટલો અને દામિનીને પણ. જો પણ તું આ ઘર છોડીને નહીં જા. જો તું કહે છે ને તો તારી પાસે માફી માંગવા મોકલીશ. હું દામિનીને સમજાવીશ. નહીં મમ્મી, અરે કોઈને નમાવવા નથી આ ઘરમાં. અને જો નમાવવા હોત ને તો અત્યાર સુધી આ ઘરમાં ટક્યો પણ ના હોત. મમ્મી કરી લેવા દો ને મને મારી રીતે રસ્તો. અને આમ પણ મારા જેવા ગરીબડા લોકોની એ જ જગ્યા છે ને, ફૂટપાથ ઉપર હું રહી લઈશ મમ્મી. બસ હવે, ક્યારનો બોલે જાય છે, કઈ બોલતી નથી તો. ગરીબ? તું ક્યાંથી ગરીબ? હા, અમે બે છીએ ને, તારા મા બાપ. અને તારી બેન ભલે બોલી ગઈ કે તું પારકો છે, પણ અમારા માટે પારકો નથી, અમારો પોતાનો છે. તારા પપ્પા અને અમારી ગળપણની લાકડી છે તું. ના, તું નહીં જાય. જો તું કહેતો હોય ને તો દામિની વતી હું માફી માંગુ. મમ્મી
મમ્મી હાથ નહીં જોડો ને તમે. વડીલ છો તમે મારા, અને વડીલ થઈને હું તમને પગે લગાવીશ? પાપમાં નાખશો ને તમે મને હવે. તો તું માનતો નથી તો શું કરું બોલ? તું કે એ કરું, પણ તું આ ઘર છોડીને જવાની વાત નહીં કર. દામિનીની વાતને એટલી બધી શું મન પર લગાડે છે? હા, હું અને તારા પપ્પા તને કેટલો પ્રેમ કરીએ છીએ ખબર છે ને? હા, તારા માટે જીવ આપવા તૈયાર થઈ જઈએ. ઠીક છે, તમે કહો છો ને તો તમારા માટે થઈ, મારા પપ્પાના માટે થઈને હું ક્યાંય નહીં જાઉં. પાક્કું ને? પાક્કું નહીં જાય ને બેટા? નહીં જાય ને? પાક્કું ક્યાંય નહીં જાઉં.